ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સારથી સમાચાર જિલ્લાના ધરમપુરના કાળા રામજી મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। રાત્રે 8 વાગે મંદિરની બહાર પોતાનું બલિદાન આપવાની પૂજારીએ ચીમકી ઉચ્ચારી। મંદિરની મિલકત માટે લડત ચલાવતા અને છેલ્લા 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસેલા પૂજારીએ ચીમકી ઉચ્ચારી છે। લડતનું નિરાકરણ ન આવે ત્યાં તો આજે રાત્રે 8 વાગે બલિદાન આપવાની ચીમકી ઉચ્ચારી। ગર્ભગૃહમાં બંધ થયેલા પૂજારીને મનાવવા સ્થાનિક આગેવાનોએ પ્રયત્ન હાથ ધર્યા છે। ધરમપુર મામલતદાર તરફથી આ શખ્સને 10 દિવસમાં મિલકત ખાલી કરવાના આદેશ અપાયા છે। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, મિલકતનો આ વિવાદ છે અને પૂજારી આજે રાત્રે 8 વાગે બલિદાન આપવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, તેમને સમજાવવા માટે શું પ્રયત્ન થઈ રહ્યા છે? જે સમયે આપનો આ ફોનો લઈ રહ્યા છો ત્યારે જ એની 2 મિનિટ પહેલા જ એક મેસેજ હાલ મળ્યો છે કે સરકારી તંત્ર દ્વારા પૂજારી સાથે બેઠક થશે, આગળ વાર્તાલાપ થશે અને એનું સુખદ સમાધાન આવે તેવી બાહેધરી આપવામાં આવી છે અને તે જ કારણસર તેઓએ પોતાનો નિર્ણય પાછો લીધો છે। મૂળ વાત સરકારી તંત્ર દ્વારા આજરોજ તેઓ સાથે એ પ્રમાણે વાતચીત થઈ છે, તેને લીધે આ નિર્ણય લેવાયો છે અને હાલ પૂરતી જે એમની આમરણાંત ઉપવાસ હતા તેનું પણ તેઓએ પાલન કરી લીધું છે અને જે ચીમકી તેઓએ ઉચ્ચારી હતી તે પણ પરત લઈ લીધી છે અને આગળ વાટાઘાટ થશે અને તેમાંથી નિર્ણય આવશે તે અત્યારે સ્પષ્ટ થયું છે। જી આભાર બ્રિજેશ, સમગ્ર જાણકારી આપવા માટે। તો આમરણાંત ઉપવાસ તેમણે પૂર્ણ કર્યા છે તેવી જાણકારી અત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ શાહે આપી। ધરમપુરના કાળા રામજી મંદિરનો આ વિવાદ, પૂજારી 7 દિવસીય આમરણાંત ઉપવાસ પર હતા, પરંતુ આગેવાનોએ તેમને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા અને આખરે સમજાવટથી પૂજારી માન્યા છે। તેમણે આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા છે, સાથે જ જે ચીમકી ઉચ્ચારી હતી તે પણ પાછી લીધી છે।